નમસ્તે. સૃષ્ટિના સર્જનારને કોટી કોટી વંદન. પેનીનો દુખાવો, હીલ પેઇન, આટલું કરવાથી 80થી 90% ઓછો થાય. વિથ એવિડન્સ, પુરાવા આધારિત. હીલ પેઇન શું છે? પ્લાન્ટર ફસાઇટિસ, એડીનો દુખાવો. એડીના નીચેના ભાગમાં પ્લાન્ટર ફેસિયા નામના ટિશ્યુ આવેલા હોય છે. તેમાં ઇન્ફ્લામેશન થવાથી, સોજો આવવાથી સવારે ઉઠતા કે લાંબો સમય ઊભા રહીએ ત્યારે દુખાવો થાય છે. એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ઉપાયો. આઈસ થેરાપી, બરફથી સારવાર. દિવસમાં 2 થી 3 વાર 10 થી 15 મિનિટ બરફ લગાવો. સોજો અને દુખાવો ઘટાડે છે. પ્રોપર ફૂટવેર, સાચા ચપ્પલ, સોફ્ટ સોલ અને આર્ચ સપોર્ટવાળા શૂઝ પહેરવા. હાર્ડ ફ્લોર પર ન ચાલવું. વેઇટ કંટ્રોલ, વજન નિયંત્રણ. વધુ વજન હીલ પર લોડ વધારે છે. વજન ઓછું કરવાથી દુખાવો ઘટે છે. એક્ટિવિટી મોડિફિકેશન, ક્રિયાઓમાં ફેરફાર. લાંબા સમય સુધી ઊભા રહેવું ટાળવું. રનિંગ, જમ્પિંગ એક્ટિવિટી થોડા સમય માટે ઓછી કરવી. સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, ફૂટ મસલ્સ અને કાફ મસલ્સ મજબૂત બનાવવા. રેગ્યુલર ફિઝિયોથેરાપી મદદરૂપ સારવાર છે. મોર્નિંગ કેર, સવારે ખાસ ધ્યાનમાં રાખવું. ઉઠતા પહેલાં એન્કલ મૂવમેન્ટ કરવી. સીધા ઊભા ન થવું. શું ન કરવું? હાર્ડ સરફેસ પર ન ચાલવું. સડન રનિંગ શરૂ ન કરવું. દુખાવો ઇગ્નોર ન કરવો. ફૂટવેર ડિસિપ્લિન, ચપ્પલનો નિયમ, સોફ્ટ કુશનિંગ પ્લસ આર્ચ સપોર્ટવાળા શૂઝ પહેરવા. ઘરમાં પણ સપોર્ટિવ સ્લીપર પહેરવા. ઓલ્ડ શૂઝ 6-8 મહિના પછી બદલવા. સ્ટેન્ડિંગ એન્ડ વર્ક હેબિટ્સ, દિનચર્યામાં સુધારો. લાંબા સમય સુધી ઊભા રહેવાનું ટાળવું. દર 30-40 મિનિટે 2 થી 3 મિનિટ બેસી જવું. હાર્ડ ફ્લોર પર ઊભા ઓછા રહેવું. વેઇટ મેનેજમેન્ટ, વજન નિયંત્રણ. BMI વધુ હોય તો હીલ ઉપર લોડ વધી જાય છે. 5થી 10% વજન ઓછું કરવાથી દુખાવામાં નોટિસેબલ ઘટાડો થાય છે. સંશોધન આધારિત. મોર્નિંગ રૂટીન, વધારે ખાસ કાળજી. ઉઠતા સમયે 1 થી 2 મિનિટ એન્કલ મૂવમેન્ટ કરવી. બેડમાંથી સીધા ઊભા ન થવું. ફર્સ્ટ સ્ટેપ, પહેલું પગલું ધીમે અને ટેકા સાથે લેવું. ડેલી સ્ટ્રેચિંગ હેબિટ, કાફ પ્લસ ફૂટ સ્ટ્રેચ રોજ કરવું 2 થી 3 વાર, ખાસ કરીને સવારે અને સૂતા પહેલાં. એક્ટિવિટી મોડિફિકેશન, રનિંગ, જમ્પિંગ ટેમ્પરરી ઓછી કરવી. વોકિંગ શોર્ટ ડિસ્ટન્સથી જ શરૂઆત કરવી અને ધીમે ધીમે વધારવું. દુખાવો હોય ત્યારે ફોર્સફુલ એક્સરસાઇઝ ન કરવી. સિટિંગ પોસ્ચર એન્ડ રેસ્ટ, લાંબા સમય સુધી એક જ પોઝિશન ટાળવી. ફૂટને રિલેક્સ પોઝિશનમાં રાખવા. ક્રોસ લેગ સિટિંગમાં લાંબા સમય સુધી બેસવાનું ટાળવું. રિકવરી હેબિટ, પ્રવૃત્તિ પછી 10 થી 15 મિનિટ આઈસ થેરાપી. ફૂટ એલિવેશન ઓકેઝનલી રાખવું. સ્લીપ એન્ડ રિકવરી, પ્રોપર સ્લીપ, 7 થી 8 કલાક પૂરતી ઊંઘ ટિશ્યુ હીલિંગ માટે જરૂરી છે. ઓવરયુઝ ટાળવો, બોડીને આરામ આપવો. લાઇફસ્ટાઇલ મિસ્ટેક, ટાળવા જેવી બાબતો. ટાઇલ્સ માર્બલ પર ચાલવું. હાર્ડ ચપ્પલ, ફ્લેટ સ્લીપર, સડન હેવી એક્સરસાઇઝ, પેઇન ઇગ્નોર કરીને ઓવરવર્ક, આ બધું ટાળવું. સ્ક્રીન ટાઈમ એન્ડ પોસ્ચર કંટ્રોલ, લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ બોડી પોસ્ચર ખરાબ કરે છે અને ફૂટ લોડ બદલાય છે. દર 30 મિનિટે ઊભા થઈને 1 થી 2 મિનિટ ચાલવું. સ્લોચિંગ ટાળવું. બેસવાનું પોસ્ચર સીધું રાખવું. સિડેન્ટરી લાઇફસ્ટાઇલ બ્રેક, ગેમિંગ, સ્ટડિંગ લોંગ અવર્સ, ઇનએક્ટિવિટી 20 થી 40% દુખાવો ઘટે. સવારે ફર્સ્ટ સ્ટેપ દુખાવો થોડો ઓછો થાય. વોકિંગ થોડું કમ્ફર્ટેબલ થાય. 3 થી 6 અઠવાડિયા 50 થી 70% સુધારો. રેગ્યુલર એક્ટિવિટી, ચાલવું, ઊભા રહેવું સરળ બને. સ્ટીફનેસ ઘટે. 6 થી 12 અઠવાડિયા 80 થી 90% કેસમાં મેજર રિકવરી આવે. પેઇન ઓકેઝનલ અથવા ઓલમોસ્ટ ગોન. નોર્મલ રૂટીન ઓલમોસ્ટ રિઝ્યુમ થાય. 3 થી 6 મહિના કમ્પ્લીટ નિયર કમ્પ્લીટ રિકવરી 90% પ્લસ કેસીસમાં, જો કન્સિસ્ટન્ટલી લાઇફસ્ટાઇલ પ્લસ એક્સરસાઇઝ ફોલો કરી હોય તો જ. ઇમ્પ્રુવમેન્ટ કયા ફેક્ટર પર ડિપેન્ડ કરે? ફાસ્ટર રિકવરી, ઝડપથી સુધારો. ડેલી સ્ટ્રેચિંગ પ્લસ પ્રોપર ફૂટવેર.
વેઇટ કંટ્રોલ, અર્લી ટ્રીટમેન્ટ, શરૂઆતથી જ ધ્યાન, સ્લો રિકવરી થવાના કારણો, બેર ફૂટવેર વોકિંગ, હાર્ડ ચપ્પલ, ઇરેગ્યુલર એક્સરસાઇઝ, ઓવરવેઇટ, ઓવરયુઝ આ સ્લો રિકવરીના કારણો છે. આનાથી રિકવરી વિલંબ થઈ શકે, આનાથી રિકવરી ડિલે થઈ શકે. એવિડન્સ ઇનસાઇડ રિસર્ચ બતાવે છે, સંશોધન બતાવે છે 80થી 90% કેસમાં કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી જ સારું થાય છે. રિયલ લાસ્ટિક એક્સપેક્ટેશન દુખાવો ઓવરનાઇટ નહીં થાય. કન્સિસ્ટન્સી ઇઝ ઇક્વલ ટુ ઇમ્પ્રુવમેન્ટ. ધ ડેલી 15થી 20 મિનિટ એફોર્ટ gives biggest result. સારાંશ બધી લાઇફસ્ટાઇલ ટિપ્સ પ્લસ એક્સરસાઇઝ ટિપ્સ પ્રોપરલી ફોલો કરીએ તો 4 થી 6 અઠવાડિયામાં નોટિસેબલ સુધારો થઈ શકે. 2 થી 3 મહિનામાં મોટે ભાગે રિલીવ થાય છે. જય ભારત, જય હિન્દ.